અમરેલીના બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક ₹4,000ની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ કડીમાં અમરેલી જિલ્લાના બાબરા ખાતેથી લાંચખોરીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક અને ઇન્ચાર્જ સબ રજિસ્ટ્રાર નનુભાઈ મામૈયા ગમારા ₹4,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. 8 જૂનના રોજ ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા બાબરા ખાતે એક સફળ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલાની વિગત એવી છે કે એક જાગૃત ફરિયાદીએ તેમના મિત્રની દીકરીનો જન્મ તારીખનો દાખલો કઢાવવા માટે નગરપાલિકાનો સંપર્ક કર્યો હતો. આ સરકારી કામગીરી કરી આપવાના બદલામાં આરોપી ક્લાર્ક નનુભાઈ ગમારાએ ₹5,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલી રકઝકના અંતે ₹4,000ની રકમ નક્કી કરવામાં આવી હતી. ભાવનગર એસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે બાબરા નગરપાલિકા ખાતે છટકું ગોઠવ્યું હતું, જેમાં ફરિયાદી પાસેથી જુનિયર ક્લાર્ક નનુભાઈ ગમારાએ ₹4,000ની લાંચની રકમ સ્વીકારી કે તરત જ પૂર્વ તૈયારી સાથે ત્રાટકેલી એસીબીની ટીમે તેમને રંગે હાથ દબોચી લીધા હતા. એસીબીએ લાંચની રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી બાબરા નગરપાલિકા સહિત સ્થાનિક સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.